ખેડા જિલ્લાનો ચકચારી સિરપ કાંડ મામલો સામે આવ્યો છે। ખેડાથી વિગતો સામે આવી રહી છે। ખેડા જિલ્લાનો ચકચારી સિરપ કાંડ મામલો સામે આવ્યો છે। મૃતકોના પોસ્ટમોર્ટમ નહીં કરાયાનો ઘટસ્ફોટ જોવા મળ્યો છે। જિલ્લા આરોગ્ય અધિકારીએ વર્ષમાં 2 વખત નોટિસ આપ્યું હોવાનું જોવા મળ્યું છે। હોસ્પિટલના સંચાલકો દ્વારા ગુનાહિત બેદરકારી કરવામાં આવતી હતી। વેદ હોસ્પિટલ અને મહાગુજરાત હોસ્પિટલ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરાયું હોવાનું સામે આવ્યું છે। જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર પણ લખવામાં આવ્યો છે। કોઈપણનું મોત થાય તો પોલીસને વર્દી આપવી ડોક્ટરની ફરજ છે। હોસ્પિટલો દ્વારા ગુનાહિત બેદરકારી દાખવવામાં આવી છે। જિલ્લા આરોગ્ય અધિકારીએ વર્ષમાં 2 વખત નોટિસ આપી હતી। ખેડા જિલ્લાનો ચકચારી સિરપ કાંડ મામલો સામે આવ્યો છે। હોસ્પિટલના સંચાલકો દ્વારા ગુનાહિત બેદરકારી કરવામાં આવતી હતી।